ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશથી સોમવારે ખેડા जिला शैक्षणिक संघ संकलन समिति द्वारा પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની પડતર માંગણીઓ સંતોષાઈ નથી, જેને લઈ આ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। 31મી મેના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી સાથેની સત્તાવાર મુલાકાત બાદ પણ શિક્ષકોના વણ ઉકેલા પ્રશ્નોના તાકીદે ઉકેલ ન આવતા શિક્ષકો દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે। શિક્ષકો દ્વારા 7મા પગાર પંચના ઝડપી અમલીકરણ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સીસના લાભ અંગે, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી અંગે જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે, જે ન સંતોષાતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમ આપવામાં આવ્યા છે, જેને ખેડા જિલ્લા શિક્ષણ સંઘે સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો છે। જેને લઈ સોમવારે ખેડા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર ડોક્ટર કુલદીપ આર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ ચંપકલાલ સેવક, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંત્રી મનોજકુમાર પટેલ, મહામંત્રી કમલેશભાઈ પટેલ તથા શાળાઓના શિક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમારા જે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જે અમારો સંવર્ગ છે આખા ગુજરાત રાજ્યમાં, એમાં કેટલાય વર્ષોથી પડતર પ્રશ્નો છે, જેનો નિકાલ વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં થતો નથી। દાખલા તરીકે 7મું પગાર પંચ, જે તમામ સંવર્ગોમાં સરકારી કર્મચારીઓ છે, નિગમો છે, બીજી બિન ગ્રાન્ટેડ સંસ્થાઓ છે, તમામ એમને આપી દેવામાં આવ્યું છે। માત્ર એક અમારો શૈક્ષણિક સંવર્ગ એવો છે કે જેને આજ દિન સુધી 7મું પગાર પંચ આપવામાં આવ્યું નથી। જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે, એ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ બીજા બધા સંવર્ગોમાં 5મા પગાર પંચથી અમલ કરવામાં આવે છે। એક અમે જ શિક્ષકો અને આચાર્યો એવા છીએ, આજ દિન સુધી અમને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ આપવામાં આવ્યું નથી। સાથે સાથે મોટાભાગની શાળાઓમાં આચાર્યશ્રીની જગ્યાઓ ખાલી છે, ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। એક બાજુ આપણે ખેલ મહાકુંભ અને કલા ઉત્સવો ઉજવીએ છીએ, પણ શાળાઓમાં જો ચિત્ર શિક્ષકો જ નહીં હોય, વ્યાયામ શિક્ષકો જ નહીં હોય, તો આ જે પ્રવૃત્તિઓ છે કેટલા અંશે વ્યાજબી ગણાશે, એને કેટલા અંશે ન્યાય મળશે। લાઇબ્રેરિયન નથી શાળાઓમાં, આપણે વાંચે ગુજરાત, ભણે ગુજરાત, રમે ગુજરાતની વાતો કરીએ છીએ, પણ જ્યાં સુધી પૂરા સ્ટાફની ભરતી નહીં થાય, જ્યાં સુધી મહેકમ પૂરું નહીં થાય, શિક્ષકોને એમના પૂરા લાભ નહીં મળે, ત્યાં સુધી આ બધી બાબતો માત્ર કાગળિયા પર થશે અને એનો જે ચુસ્તપણે અમલ થવો જોઈએ એ નહીં થાય, એવી અમારી માગણી અને અપેક્ષાઓ છે। એનો મતલબ કે શિક્ષકોને વિદ્યાર્થીઓને પૂરતું ભણતર નહીં મળતું? નહીં, પૂરતા શિક્ષકો છે જ નહીં શાળામાં। ભણતરનો ગ્રાફ પણ નીચે જાય ને? ભણતરનો ગ્રાફ નીચે જાય છે। પ્રવાસી શિક્ષકોની સ્કીમ ચાલુ કરી છે, પણ પ્રવાસી શિક્ષકોમાં માત્ર ગ્રેજ્યુએટ શિક્ષકો લેવાના હોય છે, એ ક્યારેક આવે ને ક્યારેક જાય। પ્રવાસી જેવું કહેવાય, એ જે રેગ્યુલર શિક્ષકો છે એનો ન્યાય પ્રવાસી શિક્ષક ક્યારેય આપી શકે નહીં। સરકાર આટલો બધો ખર્ચો કરે છે શિક્ષણ પાછળ, તો પણ આવી પરિસ્થિતિ કેમ ઊભી થાય? એનું કારણ? એનું એક કારણ છે કે પૂરતો સ્ટાફ તો નથી આપતા, આચાર્યોની ભરતી નથી થતી, સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતા જે બિનજરૂરી પ્રવૃત્તિઓ છે, જે સરકારી પ્રવૃત્તિઓ, એને માત્ર શિક્ષકોને આચાર્યો પર થોપી દેવામાં આવે છે। પરિણામે જે શિક્ષણને જે મહત્વ મળવું જોઈએ પૂરા પ્રમાણમાં મળતું નથી અને પૂરો ન્યાય શિક્ષણમાં આપી શકાતો નથી। આ તમારી માંગો નહીં સંતોષાય તો આગળ શું કાર્યવાહી કરશો? અમારી માંગો નહીં સંતોષાય તો આગામી 17મી તારીખે આખા ગુજરાતમાં તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માસ સેલ ઉપર જશે। ઓકે। આજ રોજ 10 તારીખે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આખા રાજ્યમાં 3 વાગે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાઓમાંથી આજે આવેદનપત્ર આપવામાં આવવાનું હતું, એ બદલ ખેડા જિલ્લા વતી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એની અંદર અમારી 3 માંગો જે કલેક્ટર સાહેબ જોડે રજૂ કરી છે, એમાં એક છે કે 7મા પગાર પંચનો અમલ સરકારી કર્મચારીઓને કર્યો છે, પણ ખાલી ગ્રાન્ટીન એડ સંસ્થાવાળા કર્મચારીઓને આજે 1 વર્ષ 8મા મહિનામાં 1 વર્ષ પૂર્ણ થતાં છતાંય 7મા પગાર પંચનો અમલ કરવામાં આવેલ નથી। બીજું, આનંદીબેન જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે 5મા પગાર પંચની અંદર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવાનું નક્કી કર્યું હતું, પણ એનો અમલ આજ દિન સુધી 6ઠ્ઠા પગાર પંચમાં પણ નથી થયો અને 7મા પગાર પંચમાં અમલ કરે એવી અમારી માંગ છે। ત્રીજું કે શાળાઓની અંદર વહીવટી કર્મચારીઓમાં જે પરિપત્ર છે કે 1001 પટાવાળો, એ પછી 350 એ 1999નો જે ઠરાવ છે એને અમલ કરવો। ત્યારબાદ ઘણી બધી શાળાઓ ઇન્ચાર્જ આચાર્યોથી ચાલે છે, તો ત્યાં તાત્કાલિકપણે ટેટની પરીક્ષાનો જો ટેટ પરીક્ષાથી અમલ કરવો હોય તો ટેટની પરીક્ષાની મુદત વધારવી અને નવી ટેટની પરીક્ષા લેવી અને ત્યારબાદ આચાર્યોની ભરતી કરવી। વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી। ચિત્ર શિક્ષકોનો એન્ટ્રી પે સ્કેલ હજુ સુધી આપ્યો નથી, તો એ અમલ કરવો। અને
શાળાની અંદર મહેકમ વધારી આપી અમે ઉજ્જવળ બાળકોનું ભવિષ્ય બનાવીએ એની ખાતરી આપીએ છીએ.